નમસ્કાર. ચાલો આજે આપણે અખંડ જ્યોતિના આ અર્કમાંથી મળેલા કાલાતીત જ્ઞાનના સાગરમાં ઊંડા ઉતરીએ. ખબર છે, આ વિષય એવો છે જે હંમેશાથી મહત્વનો રહ્યો છે અને આજના સમયમાં તો એની પ્રાસંગિકતા ઓર વધી જાય છે. તો આપણે આજના વિશ્લેષણની સફર આ 5 પડાવોમાંથી પસાર થશે. આપણે શરૂઆત કરીશું સંકટના પડઘાથી અને પહોંચીશું પરિવર્તનના ઉદય સુધી. તો સૌથી પહેલા વાત કરીએ એ અસ્વસ્થતાની, એ પડકારની જે જાણે આપણા આખા સમયની ઓળખ બની ગઈ છે. ક્યારેક એવું નથી લાગતું કે દુનિયા એક અનિશ્ચિતતાના મોટા સમુદ્રમાં ખોવાઈ ગઈ છે? આ એક એવો સવાલ છે જે આજે કદાચ આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક ગુંજતો જ હોય છે. અને જુઓ, આ લેખ એક બહુ મોટી વાત કહે છે. એ કહે છે કે આ જે દિશાહીનતા છે, જે મૂંઝવણ છે, એ કોઈ એક વ્યક્તિની અંગત સમસ્યા નથી. ના, આ તો એક સામૂહિક અનુભવ છે, જાણે કે આખા યુગની એક સામૂહિક વેદના હોય. પણ શું આ સંકટ ખરેખર અંત છે? ચાલો હવે આ લેખના મૂળ વિચાર તરફ જઈએ અને જોઈએ કે આ આખો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાઈ શકે છે. વાહ, કેટલો શક્તિશાળી વિચાર છે નહીં? કે પ્રતિકૂળતા કોઈ સજા નહીં, પણ વિકાસ માટે ઈશ્વરનું એક આમંત્રણ છે. મતલબ કે દરેક સંકટ એક આપત્તિ નહીં, પણ એક નવી તક લઈને આવે છે. હવે આ પરિવર્તનને બરાબર સમજવા માટે પહેલા એક શબ્દને સમજવો પડશે: તપ. તપ એટલે કોઈ જાતને સજા આપવી એવું નથી, પણ એ તો આત્મશિસ્તથી મન અને શરીરને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. અને આ જ આધ્યાત્મિક શક્તિનું સાચું એન્જિન છે. તો આખી વાતનો સાર શું છે? સાર એ છે કે આપણી સામે જે સંકટ છે એને આપણે દિવાલ સમજીએ છીએ કે પછી એક નવો દરવાજો? એક દૃષ્ટિકોણ કહે છે કે આ અંત છે, જ્યારે આધ્યાત્મિક દૃષ્ટિ કહે છે કે અહીંથી તો એક નવી શરૂઆત છે. બસ આ દૃષ્ટિનો જ ખેલ છે. ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ પડકારોમાંથી માર્ગ કાઢવા માટે કયા સિદ્ધાંતો અપનાવી શકાય. જ્ઞાનનું પહેલું અને સૌથી મોટું પગથિયું છે આપણી જોવાની રીત બદલવી. વાત એમ છે કે સમસ્યા બહારની ઘટનામાં નથી, પણ એ ઘટના પર આપણે જે પ્રતિક્રિયા આપીએ છીએ એમાં છે. દરેક મુશ્કેલીમાં એક તક છુપાયેલી હોય છે, બસ એને જોવાની નજર કેળવવી પડે. આ વાત કેટલી સરસ રીતે બધું સમજાવી દે છે. પરિસ્થિતિઓ તો વાદળ જેવી છે, આવે અને જાય, પણ આપણું ચરિત્ર એ તો પર્વત જેવું અડગ હોવું જોઈએ. આપણું ધ્યાન ક્ષણિક વસ્તુઓ પર નહીં, પણ જે શાશ્વત છે એના પર હોવું જોઈએ. અને જ્યારે ચારે બાજુ તોફાન હોય ત્યારે સાચી દિશા કોણ બતાવે? ધર્મ, એટલે કે આપણું ન્યાયપૂર્ણ કર્તવ્ય. આ લેખ કહે છે કે સ્પષ્ટતા સહેલો રસ્તો શોધવાથી નથી મળતી, પણ પોતાના કર્તવ્યના માર્ગ પર નિષ્ઠાથી ચાલવાથી મળે છે. સારું, આ બધું જ્ઞાન તો સમજ્યા, પણ આ જ્ઞાનને આંતરિક શક્તિમાં, વ્યવહારુ તાકાતમાં કેવી રીતે બદલવું? ચાલો એ જોઈએ. હવે આ બહુ જ રસપ્રદ છે. અહીં એક મજબૂત આંતરિક પાયો બનાવવા માટે એકદમ સ્પષ્ટ 3 સ્ટેપની પ્રોસેસ બતાવી છે. પહેલું, પોતાની અંદર ઝાંખીને નબળાઈઓ ઓળખવાની હિંમત. બીજું, રોજ થોડો સુધારો કરવાની શિસ્ત. અને ત્રીજું, પોતાની ચિંતાઓથી ઉપર ઉઠીને બીજાની સેવા કરવી. આ કોઈ ખાલી થિયરી નથી, આ તો એક પ્રેક્ટિકલ ગાઈડ છે. અને આ બધા પ્રયત્નોના પાયામાં શું છે? ફક્ત એક જ વસ્તુ, સૌથી મહત્વની: દૈવી પ્રક્રિયામાં અતૂટ શ્રદ્ધા. એક એવી શ્રદ્ધા કે જે પણ થઈ રહ્યું છે એ કોઈ મોટા હેતુ માટે જ થઈ રહ્યું છે. આ સવાલ આપણને વિચારવા મજબૂર કરે છે. આપણે જે પણ સંઘર્ષ કરીએ છીએ, જે શક્તિ મેળવીએ છીએ, શું એ ફક્ત આપણા પોતાના માટે જ છે? કે પછી એ શક્તિનો ઉપયોગ સામૂહિક ભલાઈ માટે પણ થઈ શકે? અને હવે આપણે આ સફરના અંતિમ પડાવ પર આવી પહોંચ્યા છીએ. એ છે પરિવર્તનનો ઉદય. જુઓ, આ પરિવર્તન રાતોરાત નથી થતું. એની એક આખી પ્રક્રિયા છે. શરૂઆતમાં આઘાત અને મૂંઝવણ હોય છે, પછી ધીમે ધીમે સ્વીકાર આવે છે, પછી આપણે અંદર ઝાંકીએ છીએ અને એમાંથી મળેલી શક્તિથી કર્મ કરીએ છીએ, અને અંતે જ્ઞાનનો ઉદય અને સાચી શાંતિનો અનુભવ થાય છે. તો આ આખી ચર્ચાના મુખ્ય મુદ્દા શું છે? ચાલો ફટાફટ યાદ કરી લઈએ. પ્રતિકૂળતાને આપત્તિ નહીં, પણ તક સમજો. તપ દ્વારા, એટલે કે આત્મશિસ્તથી આંતરિક શક્તિ કેળવો. ધર્મને, એટલે કે કર્તવ્યને જીવનનું હોકાયંત્ર બનાવો. અને હંમેશા યાદ રાખો,
સાચી શક્તિ પડકારની આગમાં જ ખડાય છે. અને અંતે બસ આ એક જ વિચાર સાથે આપણે વિરામ લઈએ. દરેક સંકટ માર્ગનો અંત નથી, પણ એ તો એક કારણ છે એ જ માર્ગ પર વધુ શક્તિ અને વધુ પ્રકાશ સાથે આગળ વધવાનો.